વડોદરા શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પહોંચ્યા છે વડોદરા શહેરના બગીખાના સ્થિત આવેલી બરોડા હાઈસ્કૂલ ખાતે આજથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓનો પ્રારંભ થતો હોય એક્ઝામનો પ્રારંભ થતો હોય તે અંતર્ગત વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા ભાજપા અધ્યક્ષ બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચી અને તેઓને પણ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે। વડોદરા શહેર સહિત રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતો હોય જેમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સમાં 27,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવાના હોય ત્યારે ધોરણ 12માં કોમર્સમાં ઇકોનોમીનું પેપર હોય, સાયન્સમાં ફિઝિક્સનું પેપર હોય, તમામ વિદ્યાર્થીઓને આખા વર્ષની જે મહેનત કરી હોય અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તે માટે શુભકામનાઓ પણ પાઠવી છે। આજે ગુજરાત રાજ્યમાં એસએસસી અને એચએસસી 10મા 12માના ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારમાં 10 વાગ્યાનું 10મા ધોરણનું પેપર હતું, જ્યારે બપોરે આજે 12 વાગે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એના વિદ્યાર્થીઓની પરીક્ષા છે। આજે બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા છે, એમાં પણ એમનું ફિઝિક્સનું પેપર છે। વિદ્યાર્થીઓ પૂરા વર્ષમાં જે મહેનત કરતા હોય છે એનું ફળ મેળવવાનું એમનો ક્ષણ છે। પરીક્ષાની તૈયારી કર્યા પછી સારી પરીક્ષા જાય, એનું પરિણામ એમનું સારું આવે અને વિદ્યાર્થીઓનું જીવન આગળનું એમની દિશા નક્કી થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ આજે જ્યાં જ્યાં સેન્ટર છે આવા તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી અને એમને શુભકામનાઓ આપવામાં આવે છે। દેશના ભવિષ્યમાં, કારણ કે ભારતનું ભાવિ આ યુવા પેઢી છે, જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈએ લીધો છે ત્યારે આ જ વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કરીને ભારતનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવે એવી શુભકામનાઓ પાઠવી છે। વિદ્યાર્થીઓને એટલું જ જણાવવામાં આવે છે, અપીલ પણ કરીએ છીએ, વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે પરીક્ષા એ માત્ર પગથિયું છે, એ જીવનનો અંત નથી હોતો। એટલે આપણે પરીક્ષામાં જે પ્રકારની તૈયારી કરી હોય, પેપરમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે આપણને પરિણામ મળતું હોય છે અને પરિણામના આધાર ઉપર આપણે કારકિર્દીના પણ અનેક પ્રકારની આપણને કોર્સ અવેલેબલ છે। એટલે વિદ્યાર્થીઓ જરા પણ હચમચાયા વગર પોતે એ દિશામાં આગળ વધે, પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ।